નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો દીપેન પટેલનો હત્યારો ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે સુરતથી બહેનના ઘરેથી દબોચ્યો। ફરજમાં બેદરકારી દાખવનારા 2 પોલીસ જવાન સસ્પેન્ડ। વડોદરા શહેરના હરણી પોલીસ મથકમાં દરજીપુરા ગામના દીપેન પટેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિ 10 સપ્ટેમ્બરના રોજ કોર્ટ સંકુલમાંથી મુદત દરમિયાન ફરાર થઈ ગયો હતો। બાદમાં અકોટા પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી। અકોટા પોલીસ મથકની ટીમ સહિત ક્રાઇમ બ્રાન્ચની મળી 3 ટીમો ગત સાંજથી શોધખોળ કરી રહી હતી, જેમાં આરોપી હાર્દિક પોતાની બહેનના ઘરે સુરત હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ફરી દબોચી લીધો છે। હવે આરોપીને જેલ હવાલે કરશે। ગત રોજ દીપેન પટેલ હત્યા કેસના મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિ અને તેના ભાઈ હિતેશ પ્રજાપતિને મુદત માટે કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યા હતા। કોર્ટ નીચે આવેલા કેન્ટીન પાસે પાણી પીવડાવવા માટે લઈ જતા તે પોલીસને નજર ચૂકવી જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો। તો બીજી તરફ આ મામલામાં કેદી જાપ્તાની ફરજ દરમિયાન 2 પોલીસ કોન્સ્ટેબલ નરપતદાન રાસદાન અને વિશ્વમ રામભાઈને સસ્પેન્ડ કરાયા છે। આ અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે હાર્દિક પ્રજાપતિ 302નો આરોપી છે અને તે હરણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગઈકાલે તેને કોર્ટમાં મુદત હોવાથી પોલીસ જાપ્તામાં તેને લાવવામાં આવ્યો હતો। અહીંયા તે જાપ્તામાંથી ફરાર થવામાં સફળ થયો હતો। આ બાબતે તપાસના ભાગરૂપે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વધુમાં કહ્યું કે આ આરોપીને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે તે ચાલતો ધુમાડ તરફ જતો હતો। બાદમાં કોઈ વાહનનો ઉપયોગ કર્યો કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। આ આરોપી સુરત તરફ ગયો હતો અને તેની બહેન ત્યાં રહે છે। આ બાબતે અમે એક ટીમ ત્યાં મોકલીને ત્યાં આવતા જ ઝડપી લેવામાં આવ્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે આ તપાસમાં કોઈ વાહનનો ઉપયોગ કર્યો કે કેમ, પૈસા ક્યાંથી આવ્યા, એ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી છે। આ સાથે પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે આમાં પોલીસની નિષ્કાળજી છે કે કેમ તે તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કુલ 33 આરોપીઓને કોર્ટ ખાતે લઈ જવાના હતા, પરંતુ પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોય 23 આરોપીઓ જેલમાંથી લઈ જવાયા હતા। સુનાવણી પતી ગયા બાદ તમામ આરોપીની ગણતરી કરીને પરત લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા। તે દરમિયાન હત્યાના ગુનાનો આરોપી હાર્દિક પ્રજાપતિ જણાયો ન હતો, ત્યારે પોલીસે 2 જવાબદાર પોલીસ કોન્સ્ટેબલ નરપતદાન રાસદાન અને વિશ્વમ રામભાઈને સસ્પેન્ડ કર્યા છે। અન્ય કર્મચારીઓ વિરુદ્ધ ઇન્ક્વાયરી એસીપીને સોંપાઈ છે। વડોદરા શહેરના દરજીપુરા ન્યૂ આરટીઓ પાસે રહેતા 29 વર્ષીય દીપેન મુકેશભાઈ પટેલ ગત તારીખ 7 મે 2025થી લાપતા હતા। તેના પિતાએ આ બાબતે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી। ત્યારે બાદ 11 મેની મોડી રાત્રે અનગઢ ગામ સ્થિત મહીસાગર નદીમાંથી દીપેનની સફેદ કલરની સ્વિફ્ટ કાર મળી આવી હતી। ત્યારબાદ બીજા દિવસે એટલે કે 12 મેએ કાલોલની કેનાલમાંથી ડિકમ્પોઝ થયેલી હાલતમાં એક અજાણ્યો પુરુષ મળ્યો હતો, જે અંગેની જાણ હરણી પોલીસને કરાતા મૃતદેહ પરના ટેટૂથી દીપેન પટેલ હોવાની ખરાઈ તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી। દીપેનની હત્યાની શંકાએ હરણી પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમો કામે લાગી હતી। તપાસના ધમધમાટ વચ્ચે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પ્રજાપતિની શંકાને આધારે ઉપાડી તેની આખરી પૂછપરછ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની પૂછતાછમાં તેને વટાણા વેરી દીધા હતા અને દીપેનની હત્યા તેને જ કરી હોવાની કબૂલાત કરી હતી। આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં હાર્દિક
પ્રજાપતિના મોટા ભાઈ હિતેશની પણ સંડોવણી જણાતા પોલીસે તેની પણ પૂછતાછ કરી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.